બીજું આજે મારે 3 વર્ષ પૂરા થાય છે. બંધારણ પ્રમાણે મારે આ છેલ્લું વર્ષ છે. એટલે નવા પ્રમુખની નિમણૂક કારોબારી અને હોદ્દેદારો કરશે, ત્યાર પછી એનું નામ જાહેર કરવામાં આવશે. બીજી એક જાહેરાત ત્રીજા વર્ષે કરું છું કે જરૂરિયાતમંદ કુટુંબમાંથી કોઈ પણ વ્યક્તિનું અવસાન થશે તેની અંત્યેષ્ટિ ક્રિયાઓ માટે શ્રી કિરણભાઈ કેસા, આપણા માજી પ્રમુખ શ્રી કનુભાઈના સુપુત્ર 5,000ની સહાય કરશે. અને જો જરૂરિયાત વધુ હશે તો સમાજના ફંડમાંથી આપવામાં આવશે. સમાજના ચલાવવા માટે પૈસાની ખાસ જરૂર પડે છે. અમને ફંડની બહુ આવશ્યકતા હોય છે. ઘણી વખત અમે પહોંચી વળતા નથી. તો આ બાબતમાં એનઆરઆઈ મિત્રો અને યુવાનો બોડેલીના બહુ સારું એવું કમાય છે. એ લોકો એ પ્રત્યે થોડા સજાગ થાય એ પણ જરૂરી છે. બીજું, બોડેલી સમાજના અમારા કાયમી દાતા, ઇનામના દાતા શ્રી ભરતભાઈ દેસાઈ સાહેબ અને નોટબુક ચોપડાના કાયમી દાતા ગાંધી કોટન અને મારા પરમ મિત્ર શ્રી ડૉક્ટર કિરણભાઈ એ પણ સહાય કરે છે. મારા પરમ મિત્ર ડૉક્ટર કિરણભાઈ એ પણ આપણને સારી એવી મદદ કરે છે. ગઈ સાલે એમને 1 લાખ રૂપિયા આપ્યા હતા, 50,000 રૂપિયા આપેલા છે. એમાં સમાજ ઋણી છે. સૌ જ્ઞાતિજનોનું ફરીથી ભાવભીનું સ્વાગત કરીને મારા શબ્દનું વિરામ આપું. શબ્દોથી સ્નેહાળ સ્વાગત થઈ ગયું. હવે આપણે આપણી સાંસ્કૃતિક પરિપાટી પ્રમાણે આપણા પૂજ્ય યુવરાજજીનું માળાજી અર્પણ કરીને સ્વાગત કરીશું. મીનાબેન આગળ આવશે. આપ ભરતભાઈ આર દેસાઈને માળાજી આપશો કે જે જયેશને ધરાવી શકે. બધી જ બહેનો જે છે, મીનાબેન, શોભનાબેન, સેજલબેન, અલકાબેન, હેમાલીબેન, કિનલબેન, અલ્પુબેન, પ્રવીણાબેન અને શ્વેતાબેન, આ સર્વ આગળ આવી જશો. આ ભરતભાઈને માળાજી આપશો. એક જણ પકડવા માટે આગળ જતા રહો.